નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં. તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને આપણે ઉઠી ગયા અને આવી ગયા ચા પાણી પીવા. તો જો આપણો ચા પાણી અહીંયા રેડી છે અને આજે સ્નેહભાઈ ઉઠી ગયા છે અને બા ચા આપીએ છીએ. બા જય શ્રી કૃષ્ણ. જય માતાજી. તો હાલો આપણે છે ને ગરમા ગરમ ચા પાણી પી લઈએ. તો મિત્રો આપણે મસ્ત મજાના ચા પાણી પીને આવી ગયા છે ને હવે આપણે જવું છે દૂધ લેવા. તો આપણે કેટલી થઈ ગઈ છે રેડી. તો આપણે અહીંયા અંદર જોઈ છે કે સ્નેહભાઈ શું કરે છે. જો સ્નેહભાઈ ઉપરથી ઉઠી આવીને અહીંયા આવીને સૂઈ ગયો. હા લે બેઠો થા. તો ઉપરથી ઉઠીને શું કામ હતું? ત્યાં શું તો રહ્યો હતો? હાલ બેઠો થા. ચાલો બટોડી કાલતા જતો તો મારે 12 વાગે ઉઠવું ને એટલે પાછો હોઈ ગયો. હે તો હાલો તૈયાર થાવ. હાલો બેઠા થાવ. ચાલો મિત્રો આપણે છે ને લખાવીએ દૂધ. આપણે દાદા આગળથી લઈ લઈએ પૈસા. હાલો દાદા લાવો પૈસા. તો આવી ગયા છે આપણા દૂધ માટે પૈસા. ચાલો લેતા આવીએ આપણે ફટાફટ દૂધ. તો મિત્રો વાગી ગયા છે સવારના 8:15 અને આપણે સ્નેહને સ્કૂલે મૂકવા જવાનો ટાઈમ થઈ ગયો છે. તો સ્નેહ તો છે ને આપણે મોર થઈ ગયો છે. તો આજે આપણે છે ને બહાર રહી ગયા. સ્નેહ મોર થઈ ગયો. ચાલો આપણે ફટાફટ એને મૂકતા આવીએ. કેવો વાર હતો ધુલા? કેવો વાર હતો? હે કેવો વાર હતો? હા શિવા કેવો વાર હતો ભાઈ? આજે કયો વાર છે? આજે આમ આવતા રહ્યો. ત્યાંથી બધા આમ આવતા રહ્યો. એ મૂકી દે. આમ આવતા રહ્યો. બુધવાર છે. હાલે દક તું આ બાજુ આવતો રહે ત્યાંથી. હે ત્યાં જ બેહું તારે? આજે અમાસનો પવિત્ર દિવસ છે અને આજે અમારા ગામના બાળકો માટે ખાસ જમણવારનું આયોજન કરવામાં આવ્યું છે. નાના નાના ભૂલકાઓ એકઠા થઈ ગયા છે અને આખા વાતાવરણમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જમણવાર માટે ખૂબ સરસ તૈયારીઓ કરવામાં આવી રહી છે. રસોડામાં સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવામાં આવી રહી છે અને બાળકો પણ જમણવારની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ગામડામાં આવા પ્રસંગો માત્ર જમવા પૂરતા નથી હોતા, પરંતુ તે મળવાળ પ્રેમ અને એકતાની ભાવનાથી જોડાયેલા હોય છે. મિત્રો વાગી ગયા છે 4:30 થઈ ગયા અને સ્નેહભાઈ આવી ગયો છે નિશાળેથી. અને સ્નેહભાઈ જો છે ને દૂધ પાકમાં બાકાજી બોલાવે છે. જો આજે છે ને દૂધ પાક કેવો છે સ્નેહ? હે સ્નેહ દૂધ પાક કેવો છે? હે અસલ છે? તો મિત્રો મસ્ત મજાની સાંજ પડવા આવી છે ને આપણે જવું છે ભગવાન શિવના દર્શન કરવા. હાલો તો આજે ત્યાં અમાસ અને આપણે કરતા આવીએ ભગવાન શિવના દર્શન. તો સ્નેહભાઈ છે ને નીકળી ગયો છે. આ રહ્યો અહીંયા જ છે હજી. તો મેં કીધું સ્નેહભાઈ ક્યાંક આડાવડો વયો ગયો લાગે છે. તો સ્નેહ આ રહ્યો. હાલો સ્નેહ આપણે જાવ ને ભાઈ.
હારો એ દઈ દે છાપું દઈ દે દાદાને કેનું હોય આપણું હે હરખું રાખ એમ ના કર પલટી જાય. તો હાલો આપણે છે ને જતા આવીએ ભગવાન શિવના દર્શન કરતા આવીએ. અને કાલથી થાય છે પવિત્ર શ્રાવણ મહિનો ચાલુ. તો કાલથી આપણે છે ને સવારે જવાનું છે ને સવારે ઉઠીને પેલો કે નહીં ઉઠ યસ. તો કાલે સવારેથી અમારે જવાનું છે. તો કાલથી તમને સવારમાં દર્શન કરાવી દેવું ભગવાન મહાદેવના. આજે આપણે આવ્યા છીએ આપણા આરાધ્ય દેવ ભગવાન ભોળાનાથના પવિત્ર દર્શન કરવા. મંદિરમાં પ્રવેશ કરતાં જ મનને એક અલગ જ શાંતિનો અનુભવ થાય છે. ચારે તરફ ભક્તિનું વાતાવરણ અને હર હર મહાદેવના જય ઘોષથી સમગ્ર મંદિર ગુંજી રહ્યું છે. ચાલો મિત્રો હવે કરીએ મહાદેવના દિવ્ય દર્શન. હે ભોળાનાથ, અમારા પરિવાર પર હંમેશા તમારી કૃપા રાખજો. જીવનમાં આવતી દરેક મુશ્કેલીનો સામનો કરવાની શક્તિ આપજો અને સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવજો. મહાદેવના દર્શન માત્ર આંખોથી નહીં પરંતુ સાચા હૃદયથી કરવા જોઈએ. જો તમે પણ મહાદેવના શ્રદ્ધા રાખો છો તો કોમેન્ટમાં લખજો હર હર મહાદેવ, જય મહાદેવ. તો મિત્રો આપણે મહાદેવના દર્શન કરીને અવતર્યા અને આવી જઈએ છીએ આપણે જમવામાં આજે બાઈએ શું બનાવ્યું છે બતાવી દઉં તમને. હાલો તો જમવામાં આજે છે ને બાઈએ બનાવ્યું છે ડુંગળી બટેકાનું શાક છે, બાજરાનો રોટલો છે અને છાશ છે. આમાં છે ભરેલા રીંગણાનું શાક હતું. મારા ભાગનું વૈધું બપોરે હું નહોતો ને, બપોરે અમે હતા દૂધપાક પૂરીમાં મળી આજે. ખાઈ ગયો ને ભાઈ દૂધપાક? હા હા સારું ભલે ખાઈ ગયો. તો તમે ચાખ્યો તો કેવો ભાઈ? હા હા અસલ બન્યો તો પૂરીઓ આજ અસલ બની ગયો. એ કોક ભૂલી ગયું. હા ઓલા કાજુના કટકા કર્યા, બદામ ભૂલી ગયા એટલે કોક આખી બદામ હતી, બધી નથી પણ કોક આખી હતી. કોક એટલે કોક એમાં હે ને ભૂલી ગયા દાણા આખા ઓલા નીચે પડ્યા રહ્યા હોય ને રહી ગયા હોય એટલે આખી બદામ હતી, ઘણી હતી આખી બદામ એમના. તો કાજુનો ભૂકો કરી નાખ્યો તો. તો ચાલો મિત્રો આપણે જમી લઈ મસ્ત મજાનો બાજરાનો રોટલો, ડુંગળી બટેકાનું શાક. માજી એને ડાયરેક્ટ ચોરલ કરી નાખ્યું મારી. નકર તો મારી જો ડાયરેક્ટ એક રોટલો મૂસી નાખ્યો એટલે એક રોટલો ખવાઈ જાય. ચાલો હવે આપણે ખાઈ રોટલો મૂસીને જ ખાવો જાય. આપણે લઈ દીધું આજે આપણે કંઈ ખાધું. અને આજે છે ને સ્નેહભાઈ અમારા જમીન વયા ગયા છે નીચે. તો અમારે અહીંયા અમારા ભેગા આજે ભૂખ લઈ ગઈ તો જમીન વયો ગયો. ચાલો હવે આપણે છે ને જમી લઈ. તમે તો આપણે મસ્ત મજાનો જમણવાર પતી ગયું છે. આપણે જમીન આવી ગયા છે નીચે અને જો સ્નેહભાઈ અહીંયા છે ને આવી ગયા છે નીચે. સ્નેહભાઈ આજે આપણે પહેલાં જમી લીધું હતું એટલે સ્નેહભાઈ આજે આપણી મોર આવી ગયા છે. ચાલો બધાને મસ્ત મજાનું જમણવાર પતી ગયો છે. અને સ્નેહભાઈને ચડે છે ઢેન ચડે છે ઢેન. તો છે ને કાલે થાય છે પવિત્ર શ્રાવણ મહિનો ચાલુ. તો તમને બધાને આજથી જ બધાને શુભકામના શ્રાવણ મહિનાની, પવિત્ર શ્રાવણ માસની બધાને હાર્દિક 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 શુભકામના. તો આપણે આજનો વિડીયો કરીએ આજે અહીંયા પૂરો. કાલે મળીએ